શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે સપનાના દેશ અમેરિકામાં લોકો આખી જિંદગી કમાવા માટે વિતાવી દે છે, ત્યાં નિવૃત્તિ પછીનું જીવન એક સુંદર સપનું બની રહેશે કે પછી એક ભયાનક આર્થિક બોજ? વર્ષ 2026ના તાજા અહેવાલો મુજબ અત્યારે જે સ્થિતિ થઈ છે તે જાણીને તમે અચમચી જશો. કેટલાક રાજ્યો સ્વર્ગ સમાન છે, તો કેટલાક રાજ્યો જિંદગીની બચતને પળભરમાં સાફ કરી શકે છે. આજે હું તમને એવા રાજ્ય વિશે જણાવીશ જ્યાં ટેક્સનું નામો નિશાન નથી, પણ સાથે જ એક એવા રાજ્યનો ખુલાસો કરીશ જેને રિટાયરમેન્ટ માટે નરક સમાન માનવામાં આવે છે. કેમ અમુક જગ્યાઓ ડોક્ટરોની અછત હોવા છતાં લોકો ત્યાં રહેવાનું પસંદ કરે છે, અને કેમ મોંઘા દાટ શહેરો વૃદ્ધોના સ્વાસ્થ્ય માટે ખતરો બની રહ્યા છે. આ તમામ રહસ્યો પરથી આજે આપણે પડદો ઉઠાવીશું. એટલે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. આ માહિતી તમારી જીવનભરની કમાણી બચાવી શકે છે. વર્ષ 2026માં રિટાયરમેન્ટ માટે વ્યોમિંગ રાજ્ય સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે ત્યાં કોઈ વ્યક્તિગત આવકવેરો નથી અને ત્યાંના વૃદ્ધોમાં લાંબી બીમારીઓનું પ્રમાણ પણ ખૂબ ઓછું છે. વ્યોમિંગમાં જીવન ખર્ચ મધ્યમ છે, પણ ત્યાં ઠંડુ હવામાન અને ડોક્ટરોની અછત જેવી સમસ્યાઓ છે, છતાં આર્થિક રીતે તે સૌથી સુરક્ષિત છે. ત્યારબાદ ન્યૂ હેમ્પશાયર, વર્મોન્ટ અને મોન્ટાના અને સાઉથ ડાકોટા જેવા રાજ્યો આવે છે, જે ટેક્સમાં છૂટછાટ અને સારી સાંસ્કૃતિક સુવિધાઓ માટે જાણીતા છે. બીજી તરફ ન્યૂ જર્સીને રિટાયરમેન્ટ માટે સૌથી ખરાબ રાજ્ય માનવામાં આવે છે, કારણ કે ત્યાં જીવન ખર્ચ ખૂબ જ વધારે છે અને ટેક્સનો બોજ પણ અસહ્ય છે. મેસેચ્યુટ્સ અને ન્યૂયોર્ક, અલબામા અને મિસિસિપી જેવા રાજ્યોમાં પણ આરોગ્યની ખામીઓ અને ઊંચા વેરાના કારણે વૃદ્ધોને મુશ્કેલી પડે છે. વ્યોમિંગમાં રિટાયર્ડ લોકોની સોશિયલ સિક્યુરિટી આવક અંદાજે $28,082 જેટલી રહે છે, જે તેમને આર્થિક રાહત આપે છે. બેંક રેટના અભ્યાસ મુજબ ન્યૂ હેમ્પશાયર સુરક્ષા અને સ્વાસ્થ્યમાં નંબર 1 છે, જ્યારે લુઇસિયાનામાં ગુનાખોરી અને કુદરતી આફતો વધુ હોવાથી તે ખરાબ રાજ્યોની યાદીમાં છે. વોલેટ હબના રિપોર્ટ પ્રમાણે ફ્લોરિડા તેની જીવનશૈલી અને આર્થિક મજબૂતી માટે શ્રેષ્ઠ છે, પણ ત્યાં મેડિકલ ખર્ચ વધારે છે. રિટાયરમેન્ટ લિવિંગના અહેવાલ મુજબ વ્યોમિંગમાં નિવૃત્તિ માટે માત્ર $5,74,000ની જરૂર પડે છે, જ્યારે હવાઈ સેવા જેવા મોંઘા રાજ્યોમાં $1,76,000 જેવી માતબર રકમ જોઈએ. મોટેલી ફૂલના મતે ન્યૂ મેક્સિકોમાં અપરાધ દર વધુ હોવાથી તે રહેવા લાયક નથી. આ વર્ષે મિડવેસ્ટ રાજ્યો જેવા કે મિશિગન અને વેસ્ટ વર્જિનિયાની લોકપ્રિયતા વધી રહી છે, કારણ કે ત્યાં સસ્તું આવાસ અને સારી સુવિધાઓ મળી પડે છે. દરેક સંસ્થાના માપદંડ અલગ હોય છે, જેમ કે કેર સ્કાઉટ સ્વાસ્થ્ય અને આર્થિક પાસા પર ભાર મૂકે છે, તો યુએસ ન્યૂઝ શહેરોની સુવિધા પર ધ્યાન આપે છે. અંતે તો તમારે તમારા પરિવારની નજીક રહેવું છે કે સારા હવામાનમાં, તે તમારી વ્યક્તિગત પસંદગી પર આધાર રાખે છે. પણ આ આંકડાઓ સાબિત કરે છે કે વર્ષ 2026માં વ્યોમિંગ અને ન્યૂ હેમ્પશાયર સુરક્ષિત ભવિષ્ય માટે શ્રેષ્ઠ વિકલ્પો છે. શું તમે પણ આ રાજ્યોમાં સ્થાયી થવાનું વિચારી રહ્યા છો? કોમેન્ટમાં જરૂર લખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.